માતૃભૂમિ વિદ્યા ભવન ડભોલી 4 રસ્તા કતારગામ ધોરણ 8 વિષય ગણિત પ્રથમ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન આપણે થોડાક સમય પછી આપણે ગણિત વિષયની તારીખ 13 ઓક્ટોબરે પરીક્ષા છે તો ગણિત વિષયની અંદર આપણે 80 માર્કના ગુણ મેળવવા માટે પ્રશ્ન 1 થી લઈને 5 પ્રશ્નમાંથી હેતુલક્ષી પ્રશ્ન સિવાય આપણને જે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે આજે હું તમને મોસ્ટ આઈએમપી પ્રશ્ન આપવા જઈ રહ્યો છું ત્યારે પ્રશ્ન 3 એ માં 2 ગુણના દાખલા 2 ગુણના દાખલામાં ચેપ્ટર 1 માં આપણે કિંમત શોધો ના દાખલા આપેલા હશે એ કિંમત શોધોના દાખલા 2 ગુણમાં પૂછાશે કિંમત શોધવામાં સૌપ્રથમ આપેલા છે એમાંથી અહીંયા આપણને કૌંસની અંદર છગડીયા કૌંસની અંદર 2 સમય સંખ્યાઓ આપેલી છે 2/9 અને ગુણ્યા 3/5 માઈનસ છગડીયા કૌંસમાં 3/5 અને માઈનસ 2/7 તો સૌપ્રથમ આપેલી બે સંખ્યાનો આપણે કૌંસમાં આપેલી સંખ્યાનો આપણે ગુણાકાર કરી નાખશું અને પછી વચ્ચે આપેલી સંખ્યા છે એના દ્વારા આપણે બાદબાકી કરશું એટલે આપણને એનો જવાબ મળી જશે એવી રીતે બીજા દાખલામાં પણ કિંમત શોધવાની છે તો બંને દાખલાની અંદર આપણે કિંમત શોધવાની છે એ 2 ગુણના દાખલા છે ત્યાર પછી છે ચેપ્ટર 2 ચેપ્ટર 2 માં સમીકરણનો ઉકેલ કરવાનો છે એ પણ 2 ગુણના દાખલા છે તો 2 ગુણના દાખલા માટે આ પણ બંને દાખલાઓ ચેપ્ટર 2 ના મોસ્ટ આઈએમપી છે તો 4 + 3y = 6 - y આ સમીકરણનો ઉકેલ કરશું એટલે આપણને 2 ગુણના 2 ગુણ માર્ક્સ મળશે ત્યાર પછી ચેપ્ટર 3 માં છે નીચેની આકૃતિમાં x નું મૂલ્ય શોધો તો અહીંયા બહિષ્કોણના માપ શોધવાના છે બહિષ્કોણના 65 અંશ 65 અંશ 90 અંશ x અને અહીંયા 90 અંશ એટલે જે કાટકોણના ગુણધર્મને આધારે આપણે બહિષ્કોણના અને આપેલા ખૂણાના માપ પરથી આપણે બહિષ્કોણનું માપ શોધવાનું છે બીજી આકૃતિમાં પણ એવું છે x નું મૂલ્ય શોધવાનું છે 120 અંશ 120 અંશ ને અહીંયા x ખૂણાનું માપ શોધવાનું છે ત્યાર પછી છે ચેપ્ટર 7 ચેપ્ટર 7 માં છે ને આપણે 2 ગુણના દાખલામાં ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે શું શોધવાનું છે ચક્રવૃદ્ધિ વ્યાજ 7000 નું 20% પ્રતિ વર્ષના દરે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે ત્યાર પછી આપણે 2 ગુણના દાખલા પછી આપણે 4 ગુણના દાખલા આવશે પ્રશ્ન 3b એમાં ચેપ્ટર 3 માં છે ને પહેલા તો લંબચોરસનું RISK ના વિકર્ણ પરસ્પર બિંદુ O માં છેદે છે તો OR બરાબર 8x - 4 અને OK બરાબર 5x + 2 હોય તો x શોધો તો આપણે જે રીતે આપણે ક્લાસમાં દાખલો ગણાવેલો છે એ રીતે આપણે ગણશું એટલે આપણે 4 ગુણ મળશે ત્યાર પછી છે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં બે પાસ પાસેના ખૂણાના માપનો ગુણોત્તર 4:1 છે તો ચતુષ્કોણના બધા ખૂણાનું માપ શોધો સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણાના માપ સમાન હોય છે પાસ પાસેના ખૂણા પૂરક કોણ હોય છે આપણે આ ગુણધર્મનો ઉપયોગ કરીને સમાંતર બાજુ ચતુષ્કોણના બધા જ ખૂણાના માપ શોધી શકીએ ત્યાર પછી છે મોસ્ટ આઈએમપી ચેપ્ટર 5 માંથી એક સભાખંડમાં 5929 બાળકોને એવી રીતે બેસાડવામાં આવે છે કે જેથી દરેક હાર અને સ્તંભમાં બાળકોની સંખ્યા સરખી રહે તો એવી કેટલી હાર હશે તો આનું આપણે આ દાખલાને ગણીએ એટલે આપણને 4 ગુણ મળશે ત્યાર પછી ચેપ્ટર 6 માં એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેનાથી 3087 ને ગુણવાથી અને ભાંગવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન હોય તો આપણે શીખી ગયા છીએ એમ પહેલા સૌપ્રથમ આપેલી સંખ્યાના અવિભાજ્ય અવયવ પાડશું અને એ સંખ્યાને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી પૂર્ણ ઘન બને અને પછી એવી નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાંગવાથી તે પૂર્ણ ઘન સંખ્યા બને એ રીતે આપણે આ દાખલાને ગણવાનો છે ત્યાર પછી જે ચેપ્ટર 7 માંથી પૂછાઈ શકે એવો દાખલો છે રાહુલ એક જૂનો રેડિયો ખરીદે છે જેની કિંમત 1050 રૂપિયા છે જો તે
આ રેડિયાને 10% વળતર આપીને તેના મિત્ર કર્ણને આપે છે તો કર્ણને મળેલું વળતર તથા રેડિયોની વેચાણ કિંમત કેટલી હશે? સૌપ્રથમ આપણી પાસે આ જે કર્ણને કેટલા ટકા વળતર આપવાનું છે? 10% વળતર આપવાનું છે. તો 10% વળતરના આપણે એના રૂપિયા શોધવાના. રૂપિયા શોધ્યા પછી આપણે એની રેડિયોની શું શોધવાની છે? વેચાણ કિંમત શોધવાની. તો છાપેલી કિંમત માંથી વળતર બાદ કરશું એટલે આપણને રેડિયાની કેટલી વેચાણ કિંમત હશે તે આપણને મળી જશે. તો હવે ત્યાર પછી જે પ્રશ્ન 4 અ પ્રશ્ન 3 એ અને બી ને મોસ્ટ આઈએમપી સવાલ જવાબ તમને મળી ગયા. હવે ત્યાર પછી જે પ્રશ્ન 4 અ જે નીચેના પ્રશ્નમાં જવાબ આપો ગમે તે બે 3 ગુણના દાખલા છે. કેટલા ગુણના? 3 ગુણના દાખલા છે. એમાં પહેલું ચેપ્ટર છે કિંમત શોધો. પહેલું ચેપ્ટર માંથી આપણે કિંમત શોધવાનો પ્રશ્ન છે. તો 3/7 ગુણ્યા 5/9 એને ગુણ્યા કૌંસમાં -9/24 ગુણ્યા 14/15 આની આપણને કિંમત શોધો એટલે આપણને 3 ગુણ મળી જાય. ત્યાર પછી ચેપ્ટર 5 માંથી 6084 નું વર્ગમૂળ અવિભાજ્ય અવયવીકરણની મદદથી શોધો. તો આપણે વર્ગ અને વર્ગમૂળમાં અવિભાજ્ય અવયવીકરણની રીતે વર્ગમૂળ શોધવાનું છે. આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ છે. એ પૂર્ણ વર્ગ સંખ્યાનું આપણે વર્ગમૂળ અવિભાજ્ય અવયવની રીતે શોધીએ એટલે આપણને 3 ગુણ મળી જાય. ત્યાર પછી ચેપ્ટર 3 માંથી સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS માં x અને y ની કિંમત શોધવાની છે. કોની કિંમત શોધવાની છે? x અને y ની કિંમત શોધવાની છે. આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આપણને ખ્યાલ છે કે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુ કેવી હોય? સમાંતર હોય. તો સામસામેની બાજુ સમાંતર બાજુનું આપણે સમીકરણ બનાવશું 2x બરાબર 20. બીજું સમીકરણ બનાવશું 3y બરાબર 24. આ બંને સમીકરણનો ઉકેલ કરીએ એટલે આપણને x અને y ની કિંમત મળી જાય અને x y ની કિંમત મળી જાય એટલે આપણે 3 ગુણનો દાખલો આપણો સાચો થઈ જાય. ત્યાર પછી છે ચેપ્ટર 5 એક ચોરસનું ક્ષેત્રફળ 38.44 સેમી સ્ક્વેર છે તો તેની બાજુનું માપ શોધો. ચોરસનું ક્ષેત્રફળ આપેલું છે, આપણે પાસે તેની બાજુનું માપ શોધવાનું છે. તો ચોરસના ક્ષેત્રફળ શોધવાના સૂત્રનો ઉપયોગ કરીને આપણે ચોરસની બાજુનું માપ શોધી શકીએ છીએ. ત્યાર પછી છે ચેપ્ટર 6 આપેલી સંખ્યાનું ઘનમૂળ અવિભાજ્ય અવયવની રીતે શોધો. 13824 અવિભાજ્ય અવયવની રીતે આપણે એનું ઘનમૂળ શોધવાનું છે. સૌપ્રથમ આ દાખલામાં આપણે અવિભાજ્ય અવયવ પાડી અને ઘનમૂળની રીત કરો એટલે 13824 નું તમને ઘનમૂળ મળશે. ચેપ્ટર 7 એમાં એક દાખલો છે, વ્યવહારિક દાખલો છે. મોન્ટી પાસે 360 રૂપિયા હતા, તેમાંથી તેણે 35% બુક માટે ખર્ચ કર્યો. તો હવે તેની પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા હશે? તો સૌપ્રથમ આપણે પાસે જે 35% નોટબુક માટે ખર્ચ કર્યા છે એ 35% ના આપણે રૂપિયા શોધી નાખવાના અને 360 માંથી બાદ કરી નાખીએ એટલે આપણને બાકી રહેલા મોન્ટી પાસે કેટલા રૂપિયા છે એ આપણને મળી જાય. ત્યાર પછી સૌથી મોસ્ટમાં મોસ્ટ આઈએમપી 5 ગુણના દાખલા 4b નીચેના પ્રશ્નના જવાબ આપો ગમે તે બે, દરેકના 5 ગુણ. ચતુષ્કોણ PQRS સમાંતર બાજુ ચતુષ્કોણ છે, તેમાં x y z ના મૂલ્ય શોધો. શું ત્રણેય મૂલ્ય સમાન છે? એક નાનો એવો પ્રશ્ન બીજો પાછળ આપ્યો છે. પહેલા તો સૌપ્રથમ આપણે x y અને z ના મૂલ્ય શોધવાના છે.
આગળ પણ મેં તમને સમજાવ્યું કે સમાંતર બાજુ ચતુષ્કોણના આપણને ગુણધર્મ આવડતા હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણના ખૂણાના મૂલ્ય શોધવા માટે, ખૂણાનું માપ શોધવા માટે આપણને તકલીફ પડશે નહીં. સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણાના માપ સમાન હોય છે, પાસ પાસેના ખૂણા પૂરક કોણ હોય છે, એટલે આપણને સમાંતર બાજુ ચતુષ્કોણના મૂલ્યનું માપ મળી જશે. અને જો ત્રણેયના મૂલ્ય સમાન મળે તો આપણે એક વાક્યમાં જવાબ લખી દેવાનો કે ત્રણેય x, y અને z નું મૂલ્ય સમાન છે. ત્યાર પછી એક બીજો દાખલો છે કે આકૃતિમાં BEST બેસ્ટ અને RING રિંગ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો x ની કિંમત શોધો. કોની કિંમત શોધવાની છે? x ની. જ્યારે આપણે વર્ગખંડની અંદર આ શીખતા હતા ત્યારે મેં આ ચતુષ્કોણ બનાવીને તમને શીખવાડેલું છે કે સૌપ્રથમ આપણે બે ચતુષ્કોણ છે એમાંથી સામસામેના ખૂણાની જોડ બનાવીશું. પછી સામસામેના ખૂણાની જોડ બની જાય પછી આપણે આ એક ત્રિકોણ બનાવી અને x નું મૂલ્ય શોધવાનું. શું શોધવાનું? ત્રિકોણનું બે ખૂણાના માપ મળી જાય પછી આપણે x નું મૂલ્ય શોધવાનું, એટલે આપણને 5 ગુણ મળશે. પછીનો એક દાખલો છે રોનક. 5000 રૂપિયા 5% પ્રતિ વર્ષે વ્યાજ લેખે 2 વર્ષ માટે એક પેઢીમાં મૂકે છે તો 2 વર્ષના અંતે રોનકને કેટલું વ્યાજ મળશે અને વ્યાજ મુદ્દલ પણ શોધો. સૌપ્રથમ આપણે વ્યાજ શોધવાનું છે અને પછી વ્યાજ મુદ્દલ શોધવાનું છે. તો વ્યાજ શોધવાનું સૂત્ર લખવાનું અને વ્યાજ મળી જાય પછી આપણે વ્યાજ મુદ્દલ શોધી નાખો એટલે આપણને 5 ગુણ દાખલાના મળે. છેલ્લો પ્રશ્ન છે 5A. દરેકના 2 ગુણ 8 માર્ક્સનો પ્રશ્ન છે. હવે એક નિયમિત બહુકોણને કેટલી બાજુઓ હોય તેના દરેક બહિષ્કોણનું માપ 45 અંશ થાય. નિયમિત બહુકોણની બાજુઓ શોધવાની છે. નિયમિત બહુકોણની બાજુઓ શોધવા માટે આપણે એક બહિષ્કોણનું માપ આપેલું છે. બહિષ્કોણના માપ પરથી બાજુની સંખ્યા શોધવાનું આપણી પાસે જે સૂત્ર છે 360/n ઈ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું એટલે આપણને બાજુઓની સંખ્યા મળી જશે. ત્યાર પછી છે ચેપ્ટર 5 પાયથાગોરિયન ત્રિપુટી માંની એક સંખ્યા 8 તરીકે લઈ બાકીની બે સંખ્યાઓ શોધવાની છે. તો પાયથાગોરિયન ત્રિપુટી આપણને શોધતા આવડે છે. એ સૂત્ર પ્રમાણે આપણે પાયથાગોરિયન ત્રિપુટીનો એક માપ આપેલું છે, બીજા બે શોધવાના છે. 2 ગુણના દાખલા છે. ત્યાર પછી છે પ્રશ્ન 5A માં ત્રીજો દાખલો 8000 સંખ્યા પૂર્ણ વર્ગ છે કે નહીં તે ચકાસણી કરો. સૌપ્રથમ આપણે 8000 ના અવિભાજ્ય અવયવ પાડી નાખીશું અને પછી જો એની 3 ની જોડ બની જાય તો આપેલી સંખ્યા પૂર્ણ ઘન છે. પછી 441 એને પણ પૂર્ણ ઘન છે કે નહીં તે ચકાસણી કરવાની છે. આના પણ અવિભાજ્ય અવયવ પાડી અને પછી એની જે અવયવની જોડ બનતી હોય એના પરથી આપણે પૂર્ણ ઘન છે કે નહીં એવી રીતે ચકાસણી કરવાની છે. અને છેલ્લું ચેપ્ટર 7 ₹900 ની વસ્તુને ₹720 માં વેચવામાં આવે તો વળતર અને વળતરની ટકાવારી શોધો. પેલા વળતરના રૂપિયા શોધી નાખશું આપણે. 900 માંથી 720 ને બાદ કરી નાખો એટલે કેટલા રૂપિયા વળતર મળે આપણને મળી જશે. ત્યાર પછી આપણે વળતરના ટકા શોધી નાખીએ એટલે આપણને દાખલાના 2 માર્ક્સ મળી જાય. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે હેતુલક્ષી પ્રશ્ન છે એ આપણી સ્વાપથીમાંથી તૈયાર કરીશું એટલે આપણે હેતુલક્ષીના પણ પૂરેપૂરા માર્ક્સ મળી જશે. અને જે અહીંયા મોસ્ટ આઈએમપી દાખલાઓ આપવામાં આવ્યા છે એની તૈયારી કરશો તો તમને ગણિત વિષયની અંદર પૂરેપૂરા માર્ક્સ મળવાની સંભાવના ખરી.